રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। 9 દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આજે માતાજીના જવારાનું વિસર્જન કરવામાં આવ્યું। 9 દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આજે માતાજીના જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ચૈત્ર સુદ નવરાત્રિના 9 દિવસ અનેક ભક્તો આ 9 દિવસ માતાજીની આરાધના કરતા હોય છે, ત્યારે વડોદરા શહેરના કિશનવાડી નજીક આવેલ જલારામ ચોકમાં પીપળાવાળી મસાલાડી મેલડીમાના મંદિરે 9 દિવસ સુધી જવારા સ્થાપના કરવામાં આવી હતી। આજે નોમના દિવસે આ જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વખતે જવારાની સ્થાપના મંદિરે થતી હોય છે। વિસર્જન વખતે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। મેલડી માતાનો જવારા છે આ ચોથું વર્ષ માતાનું થાય છે। કિશનવાડીમાં કોઈ મેલડી માતા નહોતું, પણ જ્યારે કપિલાબેનને છેલ્લા 5 વર્ષ પહેલાં સપ્તાહમાં આપ્યું કે મારું તો એમની બહુ વર્ષો પહેલાં એમના દાદાની પૂજા કરતા હતા, પરંતુ ત્યાર પછી એમના કંઈ સહી થયાથી એ ના થઈ ગયા। પછી એમને સપનામાં આવ્યું અને ત્યાર પછી અહીંયા આગળ મંદિર બનાવ્યું અને મંદિરની આ જગ્યા બતાવી માતાજી અને આ મંદિર બનાવ્યું અને અહીંયા આગળ નવરાત્રિની 4 વર્ષથી નવરાત્રિ થાય છે અને અમારા જે ભૂવો છે તે પણ આજે કાચની ગાદી ઉપર આજે 10 દિવસ સુધી કાચની ગાદી ઉપર બેસે ઉપવાસ કરે છે અને માતાજીના સૌ જે કોઈ અહીં આવે છે એમને પૂજા પાઠ અને સૌને અહીંયા આવે જેમના દુઃખ દૂર થાય છે અને કામથી અને બહુ દૂરથી છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારને સુખ અને શાંતિની સમૃદ્ધિ વધી છે કે અંબા અને મા મેલડી માતાની કૃપાથી આ વિસ્તારમાં ખૂબ શાંતિ સમૃદ્ધિ છે। અને અહીંયા આગળ દરરોજ સાંજ વાર આરતી થાય છે। આરતીમાં ઘણા લોકો અહીં ઉપસ્થિત રહે છે। રવિવારે અને મંગળવારે અને ગુરુવારે અહીં ઘણા લોકો એમના જે પોતાની વેદના લઈને આવે છે અને એમની જે કામના કરે છે અને અહીંથી માતાજીના આશીર્વાદ લઈ એમના શુભ સારું કામ થાય છે। ઘણાના લગ્ન પણ નતા થતા એવા દીકરીઓનું પણ અહીંથી આજે માતાજીને જવારા બેસાડ્યા છે। માતાજીને તો ખૂબ બધે દવાખાનામાં લઈ ગયા, પરંતુ જ્યારે એસએસસી હોસ્પિટલમાં લઈ ગયા પછી ના ગયા પછી માતાજીના ખોળે આવીને બેઠા ત્યાર પછી એમની આશીર્વાદથી એ ભાઈને સારું થયું, ખૂબ સારી સમૃદ્ધિ હતી। આ વિસ્તારમાં શાંતિ સમૃદ્ધિ છે। મા મેલડી માતાની ખૂબ દાદા છે। આજે હવન થશે, કાલે ભંડારોનું આયોજન છે। લગભગ 4,000 ઉપર આ ભંડારો થશે અને છેલ્લા 4 વર્ષથી આ ભંડારો થાય છે। આજે માતાજીને જવારા વિસર્જન છે કે આગળ વિસર્જન કરવાના છો? હા, અને આ જવારા આજે અમારા જવારા વરાવવાના છે। હર 4 વર્ષથી હર હંમેશ અમે અહીંથી ધામધૂમથી સરઘસ કાઢી અને જે અમારે જે મહીસાગર નદીમાં પધરાવશે। दिल से सोचर दिमाग से शैतान है हम, बच के रहना हमसे हिंदुस्तान है हम। Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.